વાવ બેઠક પર હાર થયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હાર થઈ છે। ત્યારે હું વિજેતાને અભિનંદન પાઠવું છું અને વાવ વિધાનસભાના મતદારોને કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો છે તેમનો હું હાર્દિક આભાર પણ વ્યક્ત કરું છું। હાર કે જીત કરતા સિદ્ધાંત અને મક્કમતાથી લડવું તે મહત્વનું રહેલું છે। અનેક અયોગ્ય યુક્તિ અને પ્રયુક્તિઓ વચ્ચે ખૂબ જોરદાર ટક્કર કોંગ્રેસના જનો દ્વારા આપવામાં આવી અને તેને સલામ। સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી। છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન। અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે, પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે। હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે।